મહુધા નગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનાથી નગરનું વીજ બિલ ન ભરતા MGVCL સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કર્યા। મહુધા નગરપાલિકાએ છેલ્લા 6 મહિનાથી નગરનું વીજ બિલ ન ભરતા MGVCL સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કર્યા। મહુધા નગરપાલિકા દ્વારા ₹25 લાખનું વીજ બિલ ન ભરતા મહુધા MGVCL વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કર્યા। મહુધા નગરપાલિકાએ ₹25 લાખનું વીજ બિલ ન ભરતા આખરે મહુધા MGVCL વિભાગ દ્વારા નગરના કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેમાં નગરના સૈયદવાડા, શિમજી ભાગોળ, લક્કટટોલા, ઝુમા મસ્જિદ પાસે બજારમાં મોગલવાડા તેમજ અંબા માતા સહિત કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયું હતું, જ્યારે નગરપાલિકા પાસે પણ અંધારપટ છવાઈ ગયું હતું। નગરજનોને ઠોકરો ખાવાનો વારો આવ્યો છે, જ્યારે પ્રજાની સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકાના વહીવટદારની કાર્યપદ્ધતિ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે, તેવું લોકચર્ચા ચાલી રહી છે। મહુધા નગરમાં કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કનેક્શન MGVCL વિભાગ દ્વારા કાપી નાખતા અંધારપટ છવાઈ ગયું હતું, જ્યારે બીજા દિવસે પણ જેસે તે તેવી પરિસ્થિતિ જોવા મળી, જ્યારે સ્ટ્રીટ લાઇટના કનેક્શનની સમસ્યાને લઈ મહુધા MGVCL વિભાગના નાયબ ઇજનેર RB વણકરનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું કે મહુધા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણના ₹25 લાખ બાકી છે, જેમાં 2 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે। વધુમાં નાયબ ઇજનેરે જણાવ્યું હતું કે આ લાઇટ બિલના ઓફિસના ડ્રેનેજ, વોટર અને સ્ટ્રીટ લાઇટના છે, જે નગરપાલિકાના છે અને વીજ બિલ બાકી હોય તો તેને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને જો રેગ્યુલર આગળ નાણાં ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજ જોડાણ કાપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। હું નાયબ ઇજનેર RB વણકર MGVCL મહુધા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણોના ₹25 લાખ બાકી છે, તેનામાંથી 2 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણો કાપવામાં આવેલ છે। અરે આ લાઇટ બિલ શેનું છે? આ લાઇટ બિલો એના ઓફિસના ડ્રેનેજ, વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટોના છે। જે નગરપાલિકા છે એના વીજ બિલો બાકી હોય તેને જવાબદારી MGVCL મહુધાની હોવાથી એના વીજ જોડાણની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।